નમસ્કાર. ભાજપ નેતાનો મોટા પાયે વિરોધ. રાજેશ ચુડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેને લઈને ચર્ચા ઉઠી છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી છે. પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ અને આયોજિત અભિવાદન કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા, ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે વિરોધીઓને પણ નિશાન તાકતા કહ્યું કે 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે, પરંતુ હું તેમને છોડવાનો નથી. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે. તેમણે કહ્યું કે 5 વર્ષ મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ન કરે, હું મૂકવાનો નથી. તેમણે આ પત્રમાં ગીર સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજૂઆત પણ કરી હતી. વેળાવદરના ડોક્ટર અતુલ ચક આપઘાત પ્રકરણમાં પણ રાજેશ ચુડાસમાનું નામ જોડાયું હતું, જેથી તેમને ઉમેદવાર તરીકે બદલવાની માંગ ઉઠી હતી. ધન્યવાદ. જય